નમસ્કાર મિત્રો, હું વૈશાલી વાઢેલ। ગઈકાલે મેં અમૃતાબેન બામણિયા, જેઓ દીવ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને હાલ જિલ્લા પંચાયતના સદસ્ય છે, તેમનો એક વિડીયો જોયો। જો તમે વિડીયો ધ્યાનથી જુઓ તો વિડીયોમાં ખિસિયાની બિલ્લી ખંભા નોચે એ કહાવત સ્પષ્ટ દેખાઈ રહી છે। હવે મુદ્દા પર આવીએ તો સૌપ્રથમ તો મને એ વિડીયો જોઈને એક વાતની ખૂબ જ ખુશી અને ગર્વ થયો કે હવે વિરોધી પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ એ સ્વીકાર કરે છે કે આપણા માનનીય સાંસદ શ્રી ઉમેશ બાબુભાઈ પટેલ સંસદમાં દમણ અને દીવની પ્રજાના હિતના મુદ્દાઓ માટે અવાજ ઉઠાવે છે। કારણ કે આ વિડીયોમાં માજી પ્રમુખ શ્રીમતી અમૃતાબેન બામણિયા આપણા માનનીય સાંસદ શ્રીનો સંસદમાં અવાજ ઉઠાવવા બદલ આભાર માનતા નજરે પડ્યા છે। હવે અહીં વિચારવા જેવી બાબત એ છે કે શ્રીમતી અમૃતાબેનને આજે જ અચાનક કેમ માનનીય સાંસદજીને જવાબ આપતો વિડીયો બનાવવાનું યાદ આવ્યું, જ્યારે કે સાંસદજીએ તો ઘણા દિવસો પહેલા જ આ વાત કરી હતી। તો આનું કારણ જાણીએ। જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી આનું કારણ ગત રોજ JERC કમિશનની જનસુનાવણીની મીટિંગ હોઈ શકે છે। જેમ કે તમે સૌ જાણો છો જ, જ્યારથી આપણા પ્રદેશનું વિદ્યુત વિભાગ ટોરેન્ટ પાવરને સોંપવામાં આવ્યું છે ત્યારથી લાઇટના ભાવો ખૂબ જ વધી ગયા છે। સાથે સાથે લાઇટની સમસ્યાઓ પણ ખૂબ જ વધી ગઈ છે, જે બાબતે આપણા માનનીય સાંસદ શ્રી ઉમેશ બાબુભાઈ પટેલ ટોરેન્ટ પાવર હટાવવાની રજૂઆત કરી રહ્યા છે। પરંતુ તમે જોયું હશે કે બીજેપીના કોઈ પણ વ્યક્તિ આ બાબતે ટોરેન્ટ પાવરનો વિરોધ કરતા નથી। અરે વિરોધ તો છોડો, બીજેપીના એક પણ વ્યક્તિ ટોરેન્ટ પાવરનું નામ પણ લેવા તૈયાર નથી। ગતરોજ જે વિદ્યુત વિભાગની JERC કમિશનની જનસુનાવણી દમણમાં થઈ હતી એ પહેલા ઓનલાઈન થવાની હતી। તેઓ ઓનલાઈન કરી ટોરેન્ટ પાવરના પાપોને સંતાડવાના પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ આપણા સાંસદશ્રીની જાગૃતતાના કારણે JERC કમિશનની જનસુનાવણીની મીટિંગ ઓફલાઈન કરવા મજબૂર થયા હતા। જો શ્રી ઉમેશ બાબુભાઈ પટેલ જાગૃત ન હોત તો કોઈને કઈ ખબર ન પડત અને ખેલ રમાઈ ગયો હોત, પરંતુ ટોરેન્ટ પાવરના ખેલનો ખુલાસો આપણા માનનીય સાંસદશ્રીએ કર્યો। કોઈ કહેશે કે આ JERC કમિશનની સુનાવણી સાંસદજીના કારણે નથી થઈ, તો તેઓને પૂછજો કે કેમ આ જનસુનાવણી ફક્ત દમણ અને દીવમાં થઈ, સેલવાસમાં કેમ નહીં? હવે વાત એ છે કે સાંસદશ્રીએ આ JERC કમિશનની જનસુનાવણીમાં જોરદાર રીતે અને સચોટ પુરાવાઓ સાથે ટોરેન્ટ પાવર અને આપણા પ્રશાસનના ભ્રષ્ટાચારના મમરા વેરી નાખ્યા હતા। અને આ JERC કમિશનની જનસુનાવણીમાં બીજેપીના કોઈ પણ હોદ્દેદાર વ્યક્તિ આવ્યા ન હતા। કેમ ન આવ્યા? શું તેઓએ ટોરેન્ટ પાવર સાથે કોઈ સોદો કરી લીધો હતો કે કાકાના સેટિંગના કારણે ન ગયા હતા? તે તો ભગવાન જાણે, પણ આપણા સાંસદશ્રીએ તેમના મનસુબા પર ઠંડુ પાણી ફેરી દીધું હતું, જેથી હવે અમૃતાબેન જૂની વાત લઈને વિડીયો બનાવી JERC કમિશનની જનસુનાવણીમાં બીજેપી અને આપણા પ્રશાસનની મિલીભગતને ઢાંકવાની નાકામ કોશિશ કરી રહી છે। હાલ દમણ અને દીવના વિડીયો જોઈને ખૂબ જ દુઃખ થાય છે। આવો જ વિડીયો થોડા દિવસ પહેલા દમણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બાબુભાઈએ બહાર પાડ્યો હતો। આ બંને વિડીયોમાં એક સમાનતા છે, બસ ગમે તે રીતે પ્રશાસક શ્રીના પ્રશાસનના વખાણ કરવાના, ફક્ત વખાણ જ નહીં પરંતુ ચાટુકારિતા કરવાની। ભલે પછી પ્રશાસનના કામ ખોટા હોય તો પણ વખાણ તો કરવાના જ। પ્રદેશની જનતાનું સર્વનાશ થાય તો કંઈ નહીં, પણ વખાણ તો બંધ થવા જ ન જોઈએ। દમણ જિલ્લા પંચાયતના બાબુભાઈ કહી રહ્યા હતા કે જે લોકોની કાચી કે પતરાવાળી દુકાનો છે કે લારી ગલ્લાઓ છે એ વિકસિત ભારતમાં ના ચાલે, હવે પાકા બાંધકામ વાળી દુકાનો ચાલશે। તો બાબુભાઈ, આપણા ભારત દેશમાં મને એક એવો પ્રદેશ બતાવો કે જ્યાં કોઈ પતરાવાળી દુકાનો કે લારી ગલ્લા ના હોય। આનો મતલબ શું ગરીબોને રોજગાર કરવાનો વિકસિત ભારતમાં અધિકાર નથી? બાબુભાઈ, પાકા મકાનો અને દુકાનો માટે સૌપ્રથમ તો જમીનને એને કરાવવી પડે। અને બાબુભાઈ, તમે જરા કલેક્ટર ઓફિસમાં જઈને જુઓ, દમણ અને દીવમાં એને માટે કેટલા વર્ષોથી ફાઇલો પડી ધૂળ ખાઈ રહી છે। બધા જ લોકો સદ્ધર ના હોય, લોકો બિચારા ગમે તે રીતે પોતાના રોજગાર કરી જેમ તેમ કરી ઘર ચલાવવાની કોશિશ કરી રહ્યા હોય ને પ્રશાસન મનમાની નિયમો બનાવી લોકોને વગર કારણે હેરાન કરે છે। જુઓ, આડેધડ વગર પ્લાનિંગના કારણે આજે બધે જ રસ્તાઓ ખોદી દેવાયા છે। જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામ, વરસાદ પડતા જ બધે પાણી જ પાણી। દમણ અને દીવના બીજેપીના નેતાઓને તો અપના કામ બનતા તો ભાડ મેં જાય જનતા એ નારા સાથે જ કામ કરવાની ટેવ પડી ગઈ છે।
દીવ જિલ્લા પંચાયતની માજી પ્રમુખ અમૃતાબેનનો તો હાલ એવો છે કે ચોરી ઉપર સે સીના ચોરી. પોતે નાગવાના ગરીબ અને બેબસ લોકોના ઘર તોડવાના ઓર્ડર પર સાઇન કરી ને લોકોના ઘર તોડી નખાવ્યા ને હવે લોકોને જ પોતાના ઘર તૂટવાના જવાબદાર ઠરાવી રહી છે અને પાછા શરમજનક રીતે કહી રહ્યા છે કે જેમના ઘર તૂટ્યા છે તેઓ કોઈ ગરીબ કે લાચાર નહોતા. તો અમૃતાબેન, શું દમણ અને દીવમાં જેટલા લોકોના ઘરો અને મકાનો દુકાનો તૂટ્યા છે તે બધા જ તમારા જેવા કરોડપતિ હતા? શર્મ કરો. દમણ અને દીવના બીજેપીના નેતાઓ થોડી તો શર્મ કરો. તમે બિચારા આપણા લોકોને મદદ ના કરી શકો તો કોઈ વાંધો નહીં, શાંતિથી ઘરમાં બેસો, પણ બિચારા ગરીબ લોકોની દુઃખ અને વેદનાનો મજાક તો ન બનાવો. તમે બીજેપીના નેતા એ નાગવાની જનતાને ગુમરાહ કરીને ઘર બચાવવાની વાત કરીને વિશ્વાસમાં લઈ સહીઓ કરાવીને ઘર તોડી નખાવ્યા. રાજનીતિ રાજનીતિની જગ્યાએ હોય, પણ ભગવાનનો તો ડર રાખો. કહેવાય છે કે બાપ છોડે છે પણ પાપ નથી છોડતો. અને બીજી એક કહેવત એવી છે કે વારા પછી વારો, મારા પછી તારો. બધાના જ વારા આવશે. ભગવાનના ઘરે ધેર છે પણ અંધેર નહીં. ધન્યવાદ.